સિંહ સંસ્કૃતિ સ્કૂલ વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસ ખાતે તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તથા વાલી મીટિંગ યોજાઈ। તો સમગ્ર ટ્રસ્ટી પરિવાર અને મંચસ્થ મહાનુભાવો જે કંઈ આપણે ઉપસ્થિત રહ્યા છે આ તમામને વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રાગટ્ય કરી અને झुकावी છે ગરદન બધી ડાળીઓએ ફૂલોની પણ નીચી નજર થઈ ગઈ છે। ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંસ્કૃતિ સ્કૂલ વિદ્યામંજરી જ્ઞાનપીઠ કેમ્પસના પટાંગણમાં આજે આપણે સૌ તેજસ્વી વિદ્યાર્થીઓ જોરદાર કાર્યક્રમથી હું હાર્દિક સ્વાગત કરીશ। તાળીઓથી વધાવીએ। અને થોડી વારમાં આપણે સૌને આશીર્વચન પાઠવવા પધારેલ જીવ સેવા તીર્થધામ ઉત્તરાદાદા આશ્રમ નો જસપરા તાલુકો પાલિતાણા ના મહંત અને મારા સાહેબજાઈ ગુરુ મિત્ર પરમ પૂજ્ય શ્રી મુકેશ ગીરી બાપુ આજના આ કાર્યક્રમમાં વાલીઓને દિશા દર્શન માટે મુખ્ય વક્તા તરીકે ખાસ અમદાવાદથી આપણી વચ્ચે ઉપસ્થિત આપણા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન આપવા માટે ઉપસ્થિત એક ઉત્તમ શિક્ષણવિદ નિવૃત્ત પ્રાધ્યાપક અને ગુલાબરાય આશ્રમની બીએડ કોલેજના પ્રાચાર્ય પ્રોત્સાહનના ભાગરૂપે સ્કોલરશિપ ધોરણ 2 ત્યારબાદ ધોરણ કલ્પેશભાઈ 98.75% વાઘેલા દક્ષરાજ નામ અહીંથી ડોડિયા ઇન્દ્ર જાહેર કરું છું। ત્યારબાદ ધોરણ 8 એના નામ અહીંથી જાહેર કરો। ત્યાં 4.17% સાથે પ્રથમ ક્રમ સીટો અહીંયા રાખેલી કે મોટા મહાનગરોની અંદર ન મળે એવી વ્યવસ્થા આપણને અહીંયા પ્રાપ્ત થાય છે। આપણા વિદ્યાર્થીઓ માટે એટલી બધી મહેનત કરવામાં આવે છે એ સાથે સાથે વાલીઓની પણ મહેનત હોય જ છે, પણ આવા તાલુકા જેવા સ્થાનની અંદર આવી સારી વ્યવસ્થા મળવી બહુ અઘરી વસ્તુ છે। અનેક વાર મોટા કાર્યક્રમોમાં સ્કૂલોના કાર્યક્રમોમાં જવાનું થતું હોય છે, પણ ભાગ્યે જ આવું જોવા મળે છે, એટલે આ બધા ખૂબ સાથે ભાગ્ય છો। અભિનંદન। આ સુંદર મજાના કાર્યક્રમમાં ઉપસ્થિત પરમ વંદનીય શ્રી મુકેશ ગીરી બાપુ, ભાઈ શ્રી પરેશભાઈ ભટ્ટ, મંગળભાઈ ડોક્ટર પરેશભાઈ ત્રિવેદી, મહેમાન શ્રી ઇલાબેન જાની, રવિભાઈ બારૈયા, અમારા સાથી અને આ સંસ્થાના ફાઉન્ડર આ કાર્યની અંદર વ્યવસાયમાં ટ્રેનિંગમાં જોડાયા અને આજે ગુજરાત અને ગુજરાતની બહારમાં એ નોંધપાત્ર રીતે એનું પ્રદાન છે। 1974થી શરૂ કરી અત્યાર સુધીમાં અનેક યુનિવર્સિટી, કોલેજો, કંપનીઓ, કર્મચારીઓને ઘણા બધા બહેનો તાળી નથી પાડતા, મને દેખાય છે હોય તો સફળ થવાય। પેલા લાગ્યું હા બુદ્ધિ અને લાગણી હોય તો સફળ થવાય, પરંતુ 10 વર્ષ પછી એવું લાગ્યું ના ન થવાય, કારણ કે બુદ્ધિ છે, લાગણી છે,
1957માં જેમનો જન્મ એમનું આ પ્રાગટ્ય ભારત વર્ષમાં જન્મસ્થળ લાકડીયા તાલુકો ઘોઘા જિલ્લો ભાવનગર એમએસસી એમએડ અને પીએચડી 1981 થી 91 સુધીના સ્વામિનારાયણ ગુરુકુળ સરદારનગર ભાવનગર ખાતે ગ્રહપત્રીના સંચાલક વિજ્ઞાન શિક્ષક તરીકે એમની કારકિર્દી શરૂ કરીને પોતે ખરેખર ક્યાં સુધી પહોંચ્યા એમ કહી અત્યારે હું એવો અનુભવ કરી રહ્યો છું કે રાસની જે રમઝટ પ્રેક્ષકોના દિલમાં જે સ્પર્શી રહી છે ત્યારે સરસ મજાની મીઠી દ્રાક્ષ ખાતા પછી એક કડવી દ્રાક્ષ આવી જાય એવું ન થાય એનો વિવેક રાખવા પ્રયત્ન કર્યો. મારે જે વાત કહેવાની મારા પત્રિકામાં મારા ભાગ્યમાં મુકાઈ છે એટલે હું આમ તો એને અત્યારે પ્રોત્સાહિત કરું છું. હમણાં જ પરેશભાઈએ મારા વ્યાખ્યાનનો પાયો કંડારી દીધો છે. એમણે એજ્યુકેશનલ સાયકોલોજીને ધ્યાનમાં રાખીને શૈક્ષણિક મનોવિજ્ઞાનને ધ્યાનમાં રાખીને પેરેન્ટિંગને એટલી રીતે સમજાવ્યું કે સૌથી પહેલાં તો આપણે બાળકને ઓળખવું જોઈએ અને આ ઓળખ ઘર શાળા સમાજ અને રાષ્ટ્ર ચારેય સંસ્થાઓને થાય તો બાળકની તેજસ્વીતા પ્રદીપ્ત થાય અને આપણે એને પ્રોત્સાહિત કરવાના અવસર સુધી લઈ જઈએ. આજનું બાળક આવતીકાલનું નાગરિક છે અને ભારતનું ભાવિ વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે. આ ખ્યાલ શાળાઓએ તો રાખવાનો છે પણ એની સાથે બાળકને પ્રતિભા સંપન્ન બનાવવાની વાત જે આ ચારેય સંસ્થાઓમાં શિક્ષણની અંદર મુકાણી છે તો સૌથી પહેલી વાત તો આપણે એ ધ્યાનમાં રાખવી જોઈએ બોડાણા પરમાર કેપા રાજોપડે મોરી ધારા અને સુમરા આલિયા નામ અહીંથી જાહેર કરું છું. રફતાની જાણશું ગોહિલ જીયાચીબા सांस्कृतिक कार्यक्रम एक तेजस्वी नाना भूमिकाओने सन्मानવાનો કાર્યક્રમ અને સિનિયર કેજીમાંથી પહેલા ધોરણમાં જતા બાળકોને મોટિવેટ કરવાનો કાર્યક્રમ સાથે શિહોરમાંથી અન્ય લોકો જેમના નાના ભૂમિકાઓ છે એમના માટે પણ એક પાત્ર અભિનય ફેન્સી ડ્રેસ કિડ્સ એન્ડ મમ્મી માટે ફેશન શો આવો એક શિહોરમાં કંઈક અલગ પ્રકારનો કાર્યક્રમ પહેલીવાર કરવા જઈ રહ્યા છે. આપના આડોશ પાડોશમાં આપની સોસાયટીમાં આપના સગા સંબંધીના શિહોરના કોઈ 1 થી 6 વર્ષની ઉંમરના બાળકો હોય તો તેમને આ કાર્યક્રમમાં આવતા શનિવારે આપ સામેલ કરાવજો એવી મારી લાગણી અને માંગણી છે. આપ બીજી એક જાહેરાત પણ હું કરું છું કે આગામી વાર્ષિક પરીક્ષા 6 એપ્રિલથી શરૂ થવાની છે ત્યારે એ પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ અત્રેથી આપણે અહીંથી આપવાનું છે. કદાચ આપને ઉતાવળ હોય અને નીકળી ગયા હોય તો આપના બાળકોને સોમવારે મળી જશે. ચિંતા નહીં કરશો, વોટ્સએપના માધ્યમથી પણ ટાઈમ ટેબલ મોકલવામાં આવશે. પાસેથી લઈને